સામાન્ય રીતે યુરિનમાંથી ખૂબ જ ઓછા પ્રમાણમાં પ્રોટીન આપણે ડેઇલી યુરિનમાં જતું હોય છે, પરંતુ જ્યારે આ પ્રોટીનની માત્રા અમુક લેવલ કરતાં વધી જતી હોય છે તેને મેડિકલ ટર્મ્સમાં પ્રોટીન યુરિયા તરીકે આપણે ઓળખીએ છીએ. જનરલી એના કારણો શું હોય છે? તો મુખ્ય કારણમાં આજના જમાનામાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જે બંને લાંબા સમયથી હોય અને અનકન્ટ્રોલ હોય. ત્રીજા કારણમાં કિડનીના પોતાના આંતરિક રોગો હોય. ચોથા કારણમાં ખૂબ વધુ પડતી એક્સરસાઇઝ કરેલી હોય, ક્યારે બી તાવ આવે કે કોઈ જાતનું ઇન્ફેક્શન લાગે ત્યારે યુરિનમાંથી પ્રોટીનનું પ્રમાણ વધી જતું હોય છે. હવે આ પ્રોટીન યુરિયા થાય છે તો એના લક્ષણો શું હોય છે? તો સામાન્ય રીતે જે પ્રોટીન યુરિયા ઓછા સમય માટે હોય તો એના મોટાભાગે લક્ષણો જોવા મળતા નથી. કોઈક પેશન્ટને યુરિન કરે ત્યારે એમાં વધુ પ્રમાણમાં ફીણ વળતા હોય છે એવું જોવા મળતું હોય છે. જ્યારે આ પ્રોટીન યુરિયા લાંબા સમયગાળા માટે રહેતું હોય છે તો યુરિનમાંથી પ્રોટીન વધુ જવાને લીધે શરીરમાં પ્રોટીનનો અભાવ સર્જાય છે, જેને લીધે પગમાં, મોઢાની આસપાસ તથા હાથમાં સોજા આવવા, એવી રીતે આપણે જાતે પ્રોટીન યુરિયા છે કે નહીં એ જોઈ શકતા હોઈએ છીએ. એમના માટેના અવેલેબલ ટેસ્ટ કયા છે? તો જનરલ ટેસ્ટ છે એ યુરિનનું સેમ્પલ આપીને એમાંથી પ્રોટીન યુરિયાનું મેઝરમેન્ટ કરવું, અને એમાંથી સૌથી એક્યુરેટ ટેસ્ટ છે 24 અવર યુરિન કલેક્ટ કરીને પ્રોટીનનું લેવલ કરવું, અથવા તો યુરિન પ્રોટીન ક્રિએટિનિન રેશિયો અથવા યુરિન આલ્બ્યુમિન ક્રિએટિનિન રેશિયો. હવે પ્રોટીન યુરિયા હોય તો એની સારવારમાં શું હોય છે? લાંબા સમયથી બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ હોય તો એને કંટ્રોલ કરવું. જો કિડનીનો આંતરિક રોગ હોય તો કિડનીની બાયોપ્સી કરી એ રોગનું કારણ જાણવું પડે અને એ કારણ મુજબ એમની દવાઓ ચાલુ કરવી. તો આ પ્રકારે પ્રોટીન યુરિયા કોઈ દર્દીઓને લાગતું હોય તો એની સારવાર માટે આપ સર્વે સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટનો સંપર્ક કરો.